जय हिंद विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। लास्ट वीडियो में આપણે ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો ઓકે તો ભૌતિક વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર નંબર 5 ગતિના નિયમોમાં લાસ્ટ આપણે પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યો છે। પછી બળ કોને કહેવાય, ગતિશાસ્ત્ર શું છે તે વાતો આપણે ગયા વિડિયોમાં છે વાત કરી છે। પછી આગળ છે એરિસ્ટોટલે જે એમની માન્યતા આપી, એ માન્યતા એ એરિસ્ટોટલ છે એમને ખોટો ગણવામાં આવે છે અને એના પછી ગેલિલિયોએ પ્રયોગો આપ્યા અને એ પ્રયોગોને આધારે મિત્રો એને જડત્વનો નિયમ આપ્યો। જે ગેલિલિયોએ પ્રયોગોના આધારે જડત્વનો નિયમ આપ્યો છે એ ગેલિલિયોના પ્રયોગોનો ઉપયોગ કરી અને પછી આખા ગતિશાસ્ત્ર છે, અંતરશાસ્ત્રમાં જે ગતિશાસ્ત્રનો વિકાસ થયો છે મિત્રો, એ ગેલિલિયોના પ્રયોગ આધારે એટલે કે જડત્વના નિયમને આધારે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગતિ વિશેના 3 નિયમો આપ્યા છે અને ત્યાંથી છે એને ગતિશાસ્ત્ર છે, ગતિશાસ્ત્રનો વિકાસ કર્યો છે એવું કહી શકીએ, બરાબર। તો એ જે ગેલિલિયોએ પ્રયોગ આપ્યો, એ ગેલિલિયોના પ્રયોગનો ઉપયોગ કરી અને ત્યાંથી ન્યૂટને ગતિશાસ્ત્રની શરૂઆત કરી, એનો વિકાસ કર્યો, બરાબર મિત્રો। તો એ ન્યૂટને એના માટેના ગતિના 3 નિયમ આપ્યો, એ પોતાના નામ પરથી આપેલા છે। એટલે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે, એવું એને આપણે કહી શકીએ। તો મિત્રો આપણે લાસ્ટમાં જે જડત્વનો નિયમ ભણ્યા, જડત્વનો નિયમ શું હતો તો કે કોઈ સ્થિર પદાર્થ છે એ સ્થિર હોય અને ગતિમાન પદાર્થ છે ગતિમાં રહે, ક્યારે તો કે એના પર કોઈ બાહ્ય બળ લાગે નહીં, એટલે કે બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે કોઈ પદાર્થનું બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે સ્થિર પદાર્થ છે સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ કેવો રહે છે, ગતિમાં રહે છે। તો પદાર્થના આવા ગુણધર્મને મિત્રો આપણે કાલે શું નામ આપ્યું હતું, જડત્વ નામ આપ્યું હતું, બરાબર। તો અહીંયા છે આપણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમની વાત કરવી છે। પ્રથમ નિયમ ગતિ વિશેનો મિત્રો સૌપ્રથમ એરિસ્ટોટલે વાત કરી પણ એ ખોટો પડ્યો અને પછી ગેલિલિયોએ પ્રયોગો આપ્યા અને પ્રયોગને ધ્યાનમાં લઈ અને ન્યૂટને છે ત્યાંથી એનો વિકાસ કર્યો। એટલે કે ગતિશાસ્ત્ર છે, ગતિશાસ્ત્રની શરૂઆતમાં મોટો ફાળો છે ન્યૂટને આપ્યો છે, જે ગેલિલિયોના જડત્વના નિયમને ધ્યાનમાં લઈ। હવે આપણે અહીંયા કહી શકીએ કે જડત્વનો નિયમ એ ન્યૂટનના પ્રથમ નિયમનું આરંભ બિંદુ છે। શું છે તો કે આરંભ બિંદુ। કેમ તો કે જે જડત્વનો નિયમ એવું કહે છે કે જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે સ્થિર પદાર્થ છે એ સ્થિર રહે છે અને નિયમિત સુરેખ ગતિ કરતો પદાર્થ ટૂંકમાં ગતિ કરતો પદાર્થ નિયમિત ગતિમાં રહે છે। આ ગુણધર્મ છે અને જડત્વનો નિયમ કહીએ અને એ નિયમ છે એ ન્યૂટનની ગતિનો આરંભ બિંદુ છે। એટલે મિત્રો ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ પણ કહે છે, બરાબર। આ એક મુદ્દો છે, નોંધજો। તો અહીંયા લખું છું ન્યૂટનની
ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ કહે. હવે મિત્રો જડત્વનો નિયમ શું હતો? તો કે હું વારંવાર બોલું છું એ જ નિયમ છે. કયો? તો કે કોઈ પદાર્થ પર જ્યારે બાહ્ય બળ શૂન્ય હોય, લાગતું બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે સ્થિર પદાર્થ છે સ્થિર રહે અને ગતિમાન પદાર્થ ગતિમાં રહે. આ પદાર્થને મિત્રો આપણે જડત્વનો નિયમ કહીએ છીએ. હવે જો પદાર્થ પર બાહ્ય બળ શૂન્ય હોય તો હું પ્રથમ નિયમ આપું છું. પ્રથમ નિયમ એ જ શું છે? જડત્વનો નિયમ છે. પણ ન્યૂટને એવું કીધું, જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય થાય અને જો બાહ્ય બળ શૂન્ય ન હોય તો તેનો પ્રવેગ અશૂન્ય થાય. ઓકે, આ એ જ કહે છે કોઈ પદાર્થ પર લાગતું બાહ્ય બળ છે શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ ગતિમાં રહે. જો બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ કેવો હોય? શૂન્ય. પ્રવેગ શૂન્ય હોય તો તમને ખબર છે કે સ્થિર પદાર્થ છે એ કેવો રહેવાનો? સ્થિર રહેવાનો. અને ગતિમાન પદાર્થ છે એ કેવો રહેવાનો? ગતિમાન. પણ જો એ શૂન્ય ન હોય બાહ્ય બળ, તેનો પ્રવેગ છે એ અશૂન્ય હોય. બરાબર. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે આના પરથી આપણે નિયમ આપ્યો છે, આના પરથી બળની વાત કરવી છે. આપણે શેની વાત કરવી છે? તો કે જે ભૌતિક રાશિની અસર હેઠળ પદાર્થ પ્રવેગ ઉદ્ભવે છે તેને બળ કહીએ. અહીંયા આપણે પ્રવેગની વાત કરીએ તો એના ઉપરથી આપણે બળની વ્યાખ્યા આપી શકીએ કે જે ભૌતિક રાશિની અસર હેઠળ પદાર્થ, જે ભૌતિક રાશિની અસર હેઠળ પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે છે, પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે છે તેને બળ કહે છે. ઓકે, તો આ વ્યાખ્યા થઈ શેની થઈ? તો કે બળની થઈ. આ ન્યૂટનનો પ્રથમ નિયમ લખ્યો આપણે. શું લખ્યો? નિયમ લખ્યો. તો ન્યૂટનનો પ્રથમ નિયમ એ કોનો નિયમ છે? તો કે જડત્વનો નિયમ છે. અને જે જડત્વનો નિયમ છે એ જ મેં ન્યૂટનનો પ્રથમ નિયમ લખ્યો. પણ અહીંયા મેં લખ્યું કે બાહ્ય બળ શૂન્ય હોય તેનો પ્રવેગ શૂન્ય હોય. હવે જો પ્રવેગ હું તો કે જે ભૌતિક રાશિની અસર હેઠળ પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે તેને શું કહે? તો કે બળ કહે છે. અને બળ છે એ બળના કારણે પ્રવેગ ઉદ્ભવે. તો પ્રવેગ છે એ બાહ્ય બળ શૂન્ય ન હોય, પ્રવેગ ઉદ્ભવે એટલે બાહ્ય બળ છે કેવું હોય? શૂન્ય ન હોય. બરાબર, જ્યારે પ્રવેગ ઉદ્ભવે ત્યારે. પણ અહીંયા એક યાદ રાખજો કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ છે એ બળનું મૂલ્ય આપતો નથી. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ બળનું મૂલ્ય આપતું નથી. હવે મિત્રો આપણે આ બધા મુદ્દાઓ છે ઉદાહરણ દ્વારા સમજવાના છે. તો ફરીથી મેં જે મુદ્દા લખ્યા છે એ બોર્ડ પર જોઈ લો અને એ મુદ્દાઓને હું ફરીથી બોલું છું કે લાસ્ટ આપણે મિત્રો જે ગેલિલિયોના પ્રયોગો જોયા, એ ગેલિલિયોના પ્રયોગને ધ્યાનમાં લઈ અને
આપણે ગતિશાસ્ત્ર છે એ અવલોકન મેળવી પ્રયોગોના, અને અંતઃશાસ્ત્રમાં જે ગતિ શાસ્ત્રનો ગતિ વિશેનો જે અભ્યાસ કર્યો છે એ ગેલિલિયોના પ્રયોગોના અવલોકનો છે. અવલોકનને ધ્યાનમાં લઈ અને ન્યૂટને છે મિત્રો ગતિ વિશે સંપૂર્ણ માહિતી આપી. એના 3 નિયમમાં આપી. કેટલા નિયમમાં આપી? 3 નિયમમાં આપી. એટલે એના નામ પરથી એના નિયમ આપવામાં આવ્યા. ગતિનો પ્રથમ નિયમ, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તો મિત્રો જે ગેલિલિયો એના અવલોકન દ્વારા આપણને જે જડત્વ નો નિયમ આપ્યો છે, જે જડત્વ શબ્દ છે ને એ જ ન્યૂટનની ગતિના પ્રથમ નિયમનો આરંભ બિંદુ છે એવું કહી શકાય. બરાબર, એ જડત્વને ધ્યાનમાં લઈ અને ત્યાંથી આગળ છે ન્યૂટને પોતાના નિયમો આપ્યા હતા. એટલે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એને મિત્રો જડત્વનો નિયમ પણ તમે કહી શકો છો. જડત્વનો નિયમ શું છે? તો કે જડત્વનો નિયમ એવું કહે છે કે જે પદાર્થ છે એ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે, એટલે કે બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ છે એમાં સ્થિર જ રહેવાનો, અને ગતિ કરતો પદાર્થ છે એ કેવો રહેવાનો? ગતિ કરતો રહેવાનો છે. ઓકે, એના આધારે તેને કીધું બાહ્ય બળ શૂન્ય હોય તેનો પ્રવેગ પણ શૂન્ય હોય, અને બાહ્ય બળ શૂન્ય ન હોય તેનો પ્રવેગ અશૂન્ય હોય. જે ભૌતિક રાશિની અસર હેઠળ પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે તેને બળ કહેવાય. અને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ શેનું મૂલ્ય આપે છે? તો કે બળનું મૂલ્ય આપે છે. હવે અહીંયા આપણે વાત એ થાય છે કે બાહ્ય બળ શૂન્ય હોય તો એનો પ્રવેગ છે એ મિત્રો શૂન્ય થાય. જો બાહ્ય બળ શૂન્ય ન હોય તો એનો પ્રવેગ કેવો થાય? અશૂન્ય થાય. તો આપણે એવું કહીએ કે શું એના પર કોઈ બળ જ નહીં લાગતું? ના મિત્રો, આપણે એવું સમજીએ છીએ કે પદાર્થ સ્થિર પડ્યો ને તો એ પદાર્થ સ્થિર છે એટલે એના પર કોઈ બાહ્ય બળ લાગતું જ નથી. પણ એ આપણી વિચાર ખોટી છે માન્યતા. ધારો કે એક ટેબલ છે. ટેબલ એટલે કે આપણે ક્લાસરૂમમાં જે ટેબલ હોય છે ટેબલ, અને એ ટેબલ ઉપર હું પુસ્તક મૂકું છું. શું મૂકું છું? પુસ્તક. બરાબર. ધારો કે આ એક ટેબલ છે અને ટેબલ પર રહેલું છે આ પુસ્તક છે. તો તમને ખબર છે કે તમે ટેબલ પર પુસ્તક મૂકીને જાઓ એટલે પુસ્તક એની જાતે કઈ ચાલવાનું શરૂ નથી કરી દેતો. બરાબર, એ પુસ્તક કેવું રહે છે? સ્થિર રહે છે. તો શું એ પુસ્તક સ્થિર છે એનો મતલબ એવો છે કે એના પર કોઈ બળ જ નથી લાગતું? બરાબર, હા, 100% કે એના પર લાગતું બાહ્ય બળ શૂન્ય છે. એટલે બાહ્ય બળ શૂન્ય હોવાના કારણે મિત્રો એ પદાર્થ સ્થિર હતો તો સ્થિર ને સ્થિર જ છે. બરાબર, પણ મારો કહેવાનો મતલબ એમ છે કે જો બાહ્ય બળ શૂન્ય હોય એનો મતલબ એવો છે કે એના પર ક્યારેય બળ જ કોઈ નથી લાગતું. મિત્રો એના પર આ પુસ્તક પર બળ લાગે છે. 2 પ્રકારના બળ લાગે છે. એક વજન બળ એટલે કે W, અને બીજું ટેબલ દ્વારા એને ઉધ્વ દિશામાં એટલે કે લંબ R કહેવાય. આ 2 પ્રકારના બળ લાગે. કેમ? આમાં તો કે સાહેબ કઈ ખબર ન પડી. હવે તમને ખબર છે કે પૃથ્વી પર ઘણા બધા પ્રકારના બળ લાગે. ઘર્ષણ બળ લાગે, ગુરુત્વાકર્ષણ બળ લાગે, તરલ હોય તો શાંતા બળ લાગે. બળ આપણે ઘણા બધા હાજર છે. એ બધા બાહ્ય બળ જ કહેવાય. ઓકે, તો આપણે એમ કહીએ કે બાહ્ય બળ શૂન્ય, તો એનો મતલબ એવો નથી કે મિત્ર એના પર કોઈ આ પુસ્તક છે એના પુસ્તક પર બાહ્ય બળ શૂન્ય છે એટલે ગુરુત્વાકર્ષણ બળ નહીં લાગે. બરાબર, અથવા તો એને ખસેડો તો ઘર્ષણ બળ નહીં લાગે. એનો અર્થ એવો નથી કે બાહ્ય બળ શૂન્ય છે એટલે કે એને કોઈ બળ શૂન્ય અવકાશમાં છે, એવું નથી. એના પર મિત્રો બળ તો લાગે જ છે. તો આપણે એમ કેમ કહી શકીએ કે બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ ગતિમાન રહે? તો જો મિત્રો આ પુસ્તક છે. શું છે? તો કે પુસ્તક છે. અને આપણે શેના ઉપર મૂક્યું છે? તો કે ટેબલ પર મૂક્યું છે. હવે એ પુસ્તકને આપણે ટેબલ પર મૂક્યું છે એટલે એ પુસ્તક છે એ સ્થિર છે. હવે એ સ્થિર છે એટલે આપણે ક્યાં સુધી સ્થિર રહેશે? તો કે હું એને ખસેડીશ નહીં આગળ પાછળ. ત્યાં સુધી આજે મેં અહીંયા એ પુસ્તકને ટેબલ પર આમ રાખી દીધું છે, તો હું મહિના દિવસ પછી આવીશ અને કોઈ એને અડશે નહીં, કોઈ ખસેડશે નહીં, એટલે પુસ્તક એમનેમ જ રહે છે. કે જાતે ચાલીને નહીં જતું રહે. બરાબર, કે એનામાં કોઈ એનર્જી નહીં આવી જાય. તો એ પુસ્તક છે એમાંનું એમ જ રહેવાનું. પુસ્તક ક્યારે ખસે? તો કે હું આવીને એને હલાવો અથવા તો બીજા કોઈ છે એને એક જગ્યાએ બીજી જગ્યાએ ઉચકીને લઈ જાય અથવા તો ખસેડે ત્યારે પુસ્તક છે ત્યાંથી ખસે. એટલે કે ત્યારે એને આપણે બાહ્ય બળ આપ્યું એમ કહેવાય. પણ ત્યાં સુધી તો પુસ્તક મૂકીને જાય ત્યાં સુધી પુસ્તક સ્થિર જ રહેશે. તો સ્થિર રહેશે એનો મતલબ એવો થયો મિત્રો કે એના પર કોઈ પ્રકારના બળ જ નથી લાગતા. તો આપણે એમ કહીએ ગુરુત્વાકર્ષણ બળ તો એ ક્યાં જાય?
બરાબર. એટલે બાહ્ય બળ શૂન્ય હોવાનો અર્થ મિત્રો અહીંયા એવું થાય કે આ પુસ્તક છે ને એ પુસ્તક પર બળ તો લાગે જ છે. કયું બળ લાગશે? તો કે એક તો એનું વજન છે. એ વજનના કારણે મિત્રો કોઈ પણ વસ્તુને નીચેની તરફ કોણ ખેંચે છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ. તો એનું વજન છે એટલે એને નીચેની તરફ કોણ ખેંચશે? તો કે એનું વજન બળ છે અને ગુરુત્વાકર્ષણ બળને કારણે એ પુસ્તક છે એ નીચેની તરફ બળ લાગશે આમ. બરાબર. હવે ટેબલ પર મૂક્યું છે તો ટેબલની સપાટી છે એને કઈ દિશામાં? તો કે લંબ બળ, ઉધ્વ દિશામાં. એટલે ટેબલ સામું બળ લગાડશે અને પુસ્તક આમ બળ લગાડશે. બરાબર. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આ પુસ્તક છે અને આ ટેબલની સપાટી છે તો ટેબલ એને ઉપર તરફ બળ લગાડશે અને પુસ્તકનું વજન એને નીચે તરફ બળ લગાડશે. પરિણામી કુલ બળ છે એ કુલ બળ કેવું થઈ જશે? તો કે કુલ બાહ્ય બળ છે એ શૂન્ય થઈ જશે અને એ શૂન્ય હોવાના કારણે મિત્રો W = આ ઘટના છે ખોટી છે એવું કહી શકીએ આપણે. કેમ? તો કે W શું? તો કે વજન બળ જેટલું જ શું છે? તો કે લંબ બળ છે. એટલે જેટલું નીચેની તરફ વજન બળ લાગે એટલું જ ઉપરની તરફ કેવું લાગે છે? તો કે R એટલે કે લંબ બળ ઉધ્વ દિશામાં લાગે છે. હવે મિત્રો આ બંને આમ સાચી વાત છે પણ તમે એમ ન કહી શકો કે બંને બરાબર છે. બંને બરાબર છે, બરાબર નથી. કેમ? તો કે વજન બળ નીચે લાગે છે અને ઓલું છે એ ઉધ્વ દિશામાં લાગે છે. એટલે બંને બળનું મૂલ્ય છે એ સમાન છે. એટલે બંને બળનું મૂલ્ય સમાન પણ કેવું? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. પરિણામી કુલ બાહ્ય બળ છે કેવું થઈ ગયું? તો કે શૂન્ય થઈ ગયું. બરાબર. એટલે આ પુસ્તક સ્થિર છે નો અર્થ એવો નથી કે એ પદાર્થ છે એ પદાર્થ માં બળ નથી લાગતું બાહ્ય બળ. એના પર બાહ્ય બળ લાગે જ છે. એટલે પુસ્તકના વજનના કારણે વજન બળ નીચેની તરફ લાગે અને ટેબલનું બળ ઉપર તરફ લાગે. બરાબર. એટલે આ ટેબલની સપાટી દ્વારા છે પુસ્તકની ઉપર તરફ બળ લગાડશે. એટલે બંને પરિણામી બળ છે એ બળનું મૂલ્ય કેવું છે? તો કે સમાન છે પણ કેવું છે? પરસ્પર વિરુદ્ધ છે. એટલે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી આનું કુલ બાહ્ય બળ છે એ બાહ્ય બળ કેવું થઈ જાય? તો કે બાહ્ય બળ શૂન્ય થઈ જાય. હવે એ બાહ્ય બળ શૂન્ય થઈ જાય એટલે એનો પ્રવેગ કેવો છે? તો કે શૂન્ય છે. એટલે એ પદાર્થ છે એ કેવો થાય છે? સ્થિર થાય છે. બરાબર. હવે આવું જ ઉદાહરણ મિત્રો આપણે એક ફોર વ્હીલ નું લઈએ. ધારો કે કોઈ કાર છે. બરાબર. એ કાર સ્થિર પડી છે તો શું મિત્રો? એ કાર સ્થિર પડી એટલે એના પર કોઈ બાહ્ય બળ નહીં લાગતું? એના પર બાહ્ય બળ લાગતું જ હશે પણ પરસ્પર વિરુદ્ધ દિશાનું હશે જેથી કરીને કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય. હવે એ કારને આપણે શરૂ કરીએ અને આગળ ખસેડીએ તો ક્યારે ખસેડી શકીએ? તો કે એને સામું ઘર્ષણ બળ લાગતું હોય તો જ કોઈ લીસી સપાટી ઉપરથી કાર છે એ સરકી જાય છે. બરાબર. એ ધક્કો મારી દો તો પણ. હવે કારને શરૂ કરીને આપણે હકારવી છે આગળ તો એ આગળ હકારવા માટે આપણે એનું વિરોધ કરતું બળ તો જોઈ જ ને. કયું બળ જો? ઘર્ષણ બળ જો. હવે જો એને આપણે ઘર્ષણ બળ આપીએ તો કાર સ્થિર હોય ત્યારે તેના પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. બરાબર. કાર ઊભી છે ત્યારે એના પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. હવે એને આપણે બાહ્ય બળ આપીએ છીએ એટલે કે એન્જિન શરૂ કરીએ છીએ. જો એન્જિન શરૂ કરીએ એટલે એ આંતરિક બળ કહેવાય મિત્રો. એ આંતરિક બળને આપણે બાહ્ય બળ તરીકે ગણી શકતા નથી. છતાં પણ એ કાર શેના કારણે ચાલે છે? તો કે આંતરિક બળ ભલે મળે છે પણ એને ઘર્ષણ લાગે છે તે કાર છે એ ગતિ કરી શકે છે ને. ઓકે. તો આવી જ રીતે એમનું જો પરિણામી બાહ્ય બળ છે શૂન્ય હોય તો કાર સ્થિર છે. હવે એને આપણે બાહ્ય બળ અશૂન્ય કરી દઈએ તો એનો પ્રવેગ પણ કેવો થઈ જાય? અશૂન્ય થઈ જાય. ઓકે. આવી જ રીતે એક બસનું ઉદાહરણ જોઈએ મિત્રો. આપણે શેનું ઉદાહરણ જોવું છે? એક બસની વાત કરવી છે. તો તમે આ બધાનો અનુભવ છે. બરાબર. કે આપણે કોઈ બસ હોય એ બસમાં બેસવું નથી, સીટ પર ઊભા રહેવું છે, ગેલેરીમાં ઊભા છીએ. હવે અચાનક બસ છે એ બસ ચાલવાનું શરૂ કરે છે તો બસ આગળ તરફ ગતિ કરે તો આપણું શરીર પાછળ તરફ ધકેલાય છે. હવે એની બસ અચાનક બ્રેક મારે તો બ્રેક મારે એટલે બસ છે એ સ્થિર થાય ને આપણું શરીર છે આગળની તરફ નમે છે. તો આવું કેમ થાય છે? તો એની પાછળનું કારણ એ છે મિત્રો કે જો બસનું તળિયું અને આપણા પગનું તળિયું એ બંને એકબીજાના કેવા છે? સંપર્કમાં છે. એટલે એ બંને વચ્ચે શું લાગે છે? તો કે ઘર્ષણ બળ લાગે છે. હવે જડત્વના નિયમ પ્રમાણે તમે બસમાં કેવા છો? તો કે બસમાં આમ કરીને ઊભા છો એટલે સ્થિર છો. બરાબર.
બસ એ ઊભી છે એટલે બસ પણ કેવી છે? સ્થિર છે. હવે બસ ગતિ કરવાનું શરૂ કરે છે એટલે બસ ગતિ, એના પર બાહ્ય બળ લાગે છે એટલે બસ ગતિ કરવાનું શરૂ કરે. હવે બસ ગતિ કરવાનું શરૂ કરે એટલે તમારા પગ છે એ પગ કોની સાથે સંકળાયેલા છે? તો કે બસના તળિયા સાથે. એટલે તમારા પગ પણ કોની સાથે ગતિ કરે? તો કે પગ સ્થિર હતા એ ગતિ કરવાનું શરૂ કરે. પણ તમારો ઉપરનો ભાગ છે એ ઉપરનો ભાગ કેવો હતો? તો કે એના પર કોઈ બાહ્ય બળ નથી લાગ્યું એટલે સ્થિર રહે છે. કેવું રહે છે? તો કે સ્થિર રહે છે. તો એ સ્થિર હોવાના કારણે મિત્રો જડત્વના નિયમ પ્રમાણે કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે, ત્યાં બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે ગતિમાન પદાર્થ ગતિ કરે અને સ્થિર પદાર્થ સ્થિર રહે. તો તમે સ્થિર હતા, બસ છે એ ગતિ કરે છે. હવે તમારા પર કોઈ બાહ્ય બળ નથી લાગ્યું. બળ કોના પર લાગ્યું? તો કે બસ પર લાગ્યું છે. ઓકે, એટલે તમે સ્થિર હતા તો તમે જે સ્થિર આ સ્થિતિમાં હતા, બસ નીચેથી આગળ નીકળે છે અને તમે સ્થિર હતા એટલે તમે પાછળ તરફ નમી જાઓ. એવી જ રીતે તમે બસ ગતિ કરવાનું શરૂ કરે એટલે તમે શેમાં છો? તો કે ગતિ કરો છો અને અચાનક બસ ઊભી રહી જાય એટલે તમે શેમાં હતા? તો કે તમે છે એ ગતિમાં જ હતા. બસ ઊભી રહી ગઈ એટલે તમારું શરીર છે કેવું થાય છે? આગળ તરફ નમે છે. બરાબર. તો આ આપણા સામાન્ય અનુભવો છે. તો મિત્રો આ હતો ન્યૂટનનો નિયમ. આ આપણી સામાન્ય વાતો અને નાના ધોરણોમાં પણ ભણી ગયા છે. બરાબર. એટલે ખાસ એવો કોઈ ઇમ્પોર્ટન્ટ હતો નહીં, પણ એક ખાસ ધ્યાન રાખજો કે હું જે કઈ બોલ્યો છું, સાંભળ્યું છે એ અને અહીંયા લખ્યા છે મુદ્દાઓ યાદ રાખવાના છે. અને છતાં હવે આપણે છે એક ન્યૂટનના પ્રથમ નિયમનું એનિમેશન છે, એ એનિમેશન જોઈએ જેથી જે ભણાવ્યું છે અને એમાં તમે જોવો એટલે તમને ખ્યાલ આવે. તો મિત્રો એનિમેશન જોઈ લો. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન. ગેલિલિયોના સાદા પરંતુ ક્રાંતિકારી વિચારોએ એરિસ્ટોટેલિયન યંત્રશાસ્ત્રનું સામ્રાજ્ય ખતમ કર્યું. એક નવું યંત્રશાસ્ત્ર વિકસાવવું પડ્યું. આ કાર્ય સર્વકાલીન મહાન વૈજ્ઞાનિકોમાંના એક એવા આઇઝેક ન્યૂટને લગભગ એકલે હાથે પાર પાડ્યું. ન્યૂટને ગેલિલિયોના વિચારોથી શરૂઆત કરીને યંત્રશાસ્ત્રનો પાયો નાખનાર ગતિના 3 નિયમો આપ્યા, જે તેના નામથી ઓળખાય છે. ગેલિલિયોનો જડત્વનો નિયમ એ તેનો આરંભ બિંદુ હતો, જેને તેણે ગતિના પહેલા નિયમ તરીકે રજૂ કર્યો. દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા બંને શૂન્ય પ્રવેગ દર્શાવે છે. આથી ગતિનો પહેલો નિયમ સરળ રીતે આ પ્રમાણે રજૂ કરી શકાય. જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય છે. જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો જ તેનો પ્રવેગ અશૂન્ય હોય છે. આ નિયમોના વ્યાવહારિક ઉપયોગમાં 2 પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. કેટલાક કિસ્સાઓમાં આપણે જાણીએ છીએ કે પદાર્થ પરનું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે. આવા કિસ્સામાં આપણે એવો નિર્ણય કરીએ છીએ કે પદાર્થનો પ્રવેગ શૂન્ય છે. ઉદાહરણ તરીકે, બીજા બધા પદાર્થોથી દૂર અને પોતાના રોકેટો બંધ કરેલા હોય તેવું અવકાશયાન બાહ્ય અવકાશમાં હોય ત્યારે તેના પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. પહેલા નિયમ મુજબ તેનો પ્રવેગ શૂન્ય હોવો જોઈએ. જો તે ગતિમાં હોય તો નિયમિત વેગથી ગતિ કરવાનું ચાલુ જ રાખવું જોઈએ. જો કે ઘણીવાર આપણને પ્રારંભમાં બધા બળોની ખબર હોતી નથી. એ કિસ્સામાં જો આપણને ખબર પડે કે પદાર્થ પ્રવેગિત નથી, એટલે કે કાં તો સ્થિર છે અથવા નિયમિત સુરેખ ગતિમાં છે, તો આપણે પહેલા નિયમ પરથી એવું અનુમાન કરી શકીએ કે પદાર્થ પરનું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોવું જોઈએ. ગુરુત્વાકર્ષણ દરેક સ્થળે છે. ખાસ તો પૃથ્વી પરની ઘટનાઓમાં દરેક પદાર્થ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવે છે. વળી ગતિમાં રહેલા પદાર્થો સામાન્યતઃ ઘર્ષણ, શ્યાનતા બળ વગેરે અનુભવે છે. તેથી જો પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખ ગતિમાં હોય તો તે એટલા માટે નહીં કે તેના પર કોઈ બાહ્ય બળો લાગતા નથી, પણ એટલા માટે કે તેની પર લાગતા જુદા જુદા બાહ્ય બળો નાબૂદ થાય છે. એટલે કે કુલ થઈને ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય બને છે. એક સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલા એક પુસ્તકનો વિચાર કરો. તેના પર 2 બાહ્ય બળો લાગે છે. ગુરુત્વાકર્ષણને લીધે લાગતું બળ એટલે કે તેનું વજન W અધો દિશામાં અને ટેબલ દ્વારા પુસ્તક પર લાગતું ઉર્ધ્વ દિશામાંનું બળ લંબ બળ R.
આર એ સ્વનિયમન કરતું બળ છે. ઉપર દર્શાવેલ જેવી પરિસ્થિતિનું આ ઉદાહરણ છે. બળો પૂરેપૂરા જાણીતા નથી, પરંતુ ગતિની અવસ્થા જાણીતી છે. આપણે પુસ્તક સ્થિર હોવાનું અવલોકન કરીએ છીએ, તેથી આપણે પહેલા નિયમ પરથી નિર્ણય કરીએ છીએ કે આરનું માન ડબલ્યુના માન જેટલું છે. ઘણીવાર એવું વિધાન જોવા મળે છે કે ડબલ્યુ આર હોવાથી બળો નાબૂદ થાય છે અને તેથી પુસ્તક સ્થિર રહે છે. આ તર્ક અસત્ય છે. સાચું વિધાન આ છે: પુસ્તક સ્થિર હોવાનું જણાતા પહેલા નિયમ મુજબ તેના પરનું ચોખ્ખું બાહ્યબળ શૂન્ય હોવું જ જોઈએ. આ દર્શાવે છે કે લંબબળ આર વજન ડબલ્યુના જેટલું અને વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી ઝડપ પ્રાપ્ત કરતી અને પછી સીધી લીસી સડક પર નિયમિત ઝડપથી ગતિ કરતી કારનો વિચાર કરો. જ્યારે કાર સ્થિર હોય ત્યારે તેના પર કોઈ ચોખ્ખું બળ લાગતું નથી. જ્યારે તે ઝડપ પકડે છે ત્યારે તે પ્રવેગિત થાય છે. આવું કોઈ ચોખ્ખા બાહ્ય બળને લીધે જ બનવું જોઈએ. તે બાહ્ય બળ જ હોવું જોઈએ, તે બરાબર નોંધો. કારનો પ્રવેગ કોઈ પણ આંતરિક બળ દ્વારા ગણી શકાય નહીં. આ બાબત કદાચ આશ્ચર્યજનક લાગે, પણ તે સાચી છે. સડકને સમાંતર કોઈ પણ વિચારી શકાય તેવું બળ હોય તો એ ઘર્ષણ બળ છે. આ ઘર્ષણ બળ જ કારને સમગ્રપણે પ્રવેગિત કરે છે. તમે ઘર્ષણ અંગે પરિચ્છેદ 5.9માં શીખશો. જ્યારે કાર અચળ વેગથી ગતિ કરે છે ત્યારે કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. પહેલા નિયમમાં સમાયેલો પદાર્થના જડત્વનો ગુણધર્મ કેટલીક પરિસ્થિતિઓમાં સ્પષ્ટ જણાય છે. ધારો કે આપણે એક સ્થિર બસમાં ઊભા છીએ અને ડ્રાઈવર બસને એકાએક ચાલુ કરે છે. એક ધક્કા સાથે આપણે પાછળની તરફ ફેંકાઈએ છીએ. આમ કેમ? આપણા પગ બસના તળિયાના સંપર્કમાં છે. જો ઘર્ષણ ન હોત તો આપણે જ્યાં હતા ત્યાં જ રહેત અને બસનું તળિયું આપણા પગ નીચે આગળ ખસત અને બસનો પાછળનો ભાગ આપણને અથડાત. જો કે સદનસીબે પગ અને બસના તળિયા વચ્ચે થોડું ઘર્ષણ હોય છે. જો બસનું ચાલુ થવું બહુ એકાએક ન હોત, એટલે કે પ્રવેગ બહુ ઓછો હોત, તો ઘર્ષણ બળ આપણા પગને બસની સાથે પ્રવેગિત કરવા માટે પૂરતું હોત. પરંતુ આપણું શરીર સંપૂર્ણપણે એક દ્રઢ પદાર્થ નથી. તે વિરૂપિત થઈ શકે તેવું છે, એટલે કે તે તેના જુદા જુદા ભાગો વચ્ચે થોડી સાપેક્ષ ગતિ થવા દે છે. આનો અર્થ એ છે કે જ્યારે આપણા પગ બસની સાથે જાય છે ત્યારે શરીરનો બાકીનો ભાગ જડત્વને લીધે જ્યાં હોય ત્યાં જ રહે છે. તેથી બસની સાપેક્ષે આપણે પાછળ ધકેલાઈએ છીએ. જો કે આવું થાય કે તરત બાકીના શરીર પર સ્નાયુ વડે એટલે કે પગ વડે લાગતા બળો પોતાનો ભાગ ભજવે છે અને શરીરને બસની સાથે ગતિ કરાવે છે. જ્યારે બસ એકાએક અટકે છે ત્યારે પણ આવું જ થાય છે. આપણા પગ ઘર્ષણ કે જે પગ અને બસના તળિયા વચ્ચે સાપેક્ષ ગતિ થવા દેતું નથી તેને લીધે અટકે છે, પરંતુ બાકીનું શરીર જડત્વને લીધે આગળ ગતિ કરવાનું ચાલુ રાખે છે. આમ આપણે આગળ ધકેલાઈએ છીએ. ફરીથી સ્નાયુ વડે લાગતા બળો પોતાનો ભાગ ભજવે છે અને શરીરને સ્થિર સ્થિતિમાં લાવી દે છે. ઉદાહરણ: 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી. ઉકેલ: તેની પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારા નજીકમાં નથી અને નાનું અવકાશયાન તેના પર અવગણ્ય ગુરુત્વાકર્ષણ લગાડે. તેથી અવકાશયાનમાંથી બહાર નીકળતા તેના પરનું કુલ એટલે કે ચોખ્ખું બળ શૂન્ય છે. ગતિના પહેલા નિયમ મુજબ અવકાશયાત્રીનો પ્રવેગ શૂન્ય છે. ઓકે મિત્રો, તો આપણે એનિમેશન જોયું છે. હવે આપણે વાત કરવી છે ન્યૂટનના બીજા નિયમની. પણ ન્યૂટનના બીજા નિયમ પહેલા આપણે વેગમાનની વાત કરવી. તો વેગમાન એટલે શું તેને સમજાવો. બરાબર, તો આપણે છે વેગમાનની વાત કરીએ. તો આગળ વાત કરીએ વેગમાન એટલે શું.
સમજાવો. ઓકે મિત્રો, સૌપ્રથમ છે હું વેગમાનની વ્યાખ્યા આપું છું. તો વ્યાખ્યા: પદાર્થના દળ અને વેગના ગુણાકારને મિત્રો શું કહે છે? તો કે વેગમાન કહે છે. તો અહીં લખું: પદાર્થના દળ અને વેગના ગુણાકારને રેખીય વેગમાન અથવા તો વેગમાન કહે છે. વેગમાન કહે છે. ઓકે, તો કે દળ એટલે m, વેગમાન એટલે શું સમજાવો. વેગમાનની મિત્રો સંજ્ઞા, વેગમાનની સંજ્ઞા શું છે? તો કે વેગમાનની સંજ્ઞા p વડે દર્શાવાય. p વડે દર્શાવાય. ઓકે, તો હવે મારે એમનું સૂત્ર છે એ મિત્રો સૂત્ર તાળવવું હોય તો અહીંયા લખું એમનું સૂત્ર. સૂત્ર શું થશે? તો કે સૂત્ર છે વેગમાન એટલે શું? તો કે p, દળ એટલે કે m, વેગ એટલે કે v, બંનેનો શું ગુણાકાર એટલે p બરાબર mv. આને મિત્રો શું કહેવાય? તો કે પાન બરાબર માવો. ખાસ યાદ રાખજો, આ સૂત્ર મિત્રો બહુ ઉપયોગી છે અને આગળ આપણે આના વિશે બહુ વાત કરવાની છે. વેગમાનનું સૂત્ર શું? તો કે પાન બરાબર માવો. ઓકે, તો આ વેગમાનનું સૂત્ર છે. પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે, જેને p વડે દર્શાવાય છે. p બરાબર mv એટલે કે પાન બરાબર માવો એ વેગમાનનું સૂત્ર છે. હવે એમનો એકમ છે મિત્રો, એકમ લખીએ તો તમને ખબર છે દળ છે, દળનો એકમ શું? તો કે દળને આપણે મિત્રો કિલોગ્રામમાં લઈએ. શેમાં લઈએ? કિલોગ્રામમાં. તો કિલોગ્રામ અને વેગ એટલે કે તો કે મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, અથવા તો બીજો એકમ છે એ ન્યૂટન સેકન્ડ છે. આ મિત્રો SI એકમ હતો. હવે CGS એકમ પદ્ધતિમાં લઈએ. આ છે SI એકમ પદ્ધતિમાં હતો. હવે CGS એકમ પદ્ધતિમાં લઈએ તો કિલોગ્રામની જગ્યાએ શું થશે? ગ્રામ. મીટરની જગ્યાએ શું? તો કે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અથવા તો ડાઇન સેકન્ડ. શું થશે? ડાઇન સેકન્ડ. મિત્રો એમનું પારિમાણિક સૂત્રની વાત કરવી છે આપણે. શેની વાત કરવી છે? તો કે પાસલું. પાસલું એટલે કે પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્રની વાત કરીએ તો m એટલે દળ, દળનું શું થશે? તો કે m1, v એટલે કદ l1 t1. તો આ એમનું પારિમાણિક સૂત્ર છે. વેગમાન છે મિત્રો, અહીંયા લખીએ એક મુદ્દો. વેગમાન એ સદિશ રાશિ છે, તેની દિશા વેગની દિશામાં હોય છે. ઓકે મિત્રો, આ ખાસ યાદ રાખજો, અગત્યનું છે. કારણ કે ન્યૂટનનો પહેલો નિયમ આપણે જોયો છે, એ ન્યૂટનના પહેલા નિયમનું એનિમેશન જોયું છે. ન્યૂટનનો પહેલો નિયમ એ જડત્વનો નિયમ છે અને એ બળ વિશે માહિતી આપતું નથી. એ બે વસ્તુ યાદ રાખવાની છે, બરાબર. અને ન્યૂટનના બીજો નિયમનો આપણે અભ્યાસ કરવો છે, પણ ન્યૂટનના બીજા નિયમમાં પહેલા તો આપણને વેગમાન વિશે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો વેગમાન એટલે કે રેખીય વેગમાન, બરાબર. અહીંયા તમે રેખીય વેગમાન પણ શબ્દ વાપરી શકો. તો વેગમાન એટલે શું? તો કે પદાર્થના દળ અને વેગના ગુણોત્તર અને ગુણાકારને, ગુણોત્તર એટલે ભાગાકાર થાય, ગુણાકાર એટલે ગુણાકારને. તો અહીંયા પાન બરાબર શું મળ્યો? માવો મળ્યો. રેખીય વેગમાનને આપણે p વડે દર્શાવીએ છીએ. ઓકે, તો પાન બરાબર માવો એમના CGS અને SI માં એકમો, એમનું પારિમાણિક સૂત્ર અને એ છે કેવી રાશિ છે? તો કે સદિશ અને વેગની દિશામાં જેની દિશા હોય છે. હવે મિત્રો
આપણને જે આ વેગમાન છે ને વેગમાન, એ વેગમાન આપણે વેગ કરતા કંઈક વધારે વિશેષ માહિતી આપે છે. કેમ? તો હાલો એના આપણે ઉદાહરણ જોવા છે. એક હું કાંકરી લઉં છું, નાનો પથ્થર લઉં છું અને એક મોટો પથ્થર લઉં છું. એ બંનેને મિત્રો સરખા વેગથી સરખા સમયમાં ગતિ કરાવવામાં આવે. બરાબર. હવે સામે એક વ્યક્તિ છે, એ વ્યક્તિને હું એક કાંકરી મારું અને એક મોટો પથ્થર મારું, એ બંનેને હું એક સાથે ફેંકું છું એટલે બંનેને બળ કેવું આપું છું? સરખું આપું. એટલે બંનેને બળ સરખું આપી એટલે બંનેનો વેગ કેવો થશે? તો કે સરખો થશે. એટલે ટૂંકમાં બે સરખા વેગથી ગતિ કરે છે. કાંકરીનો વેગ પણ સરખો છે અને પથ્થરનો વેગ પણ કાંકરી જેટલો જ છે. બંનેનો વેગ છે એ વેગ કેવો છે? તો કે સરખા વેગથી ગતિ કરે છે. હવે એ વ્યક્તિને અથડાશે તો મિત્રો કયો વધારે વાગશે? કાંકરી વધારે વાગશે કે પથ્થર? તો સ્વાભાવિક છે કે કાંકરી કરતા પથ્થર છે એને કેવો થાય? વધારે વાગે છે, વધારે ઈજા કરે છે. બરાબર. તો એની પાછળનું કારણ શું? તો કે બંનેનો વેગ તો સમાન હતો મિત્રો. તો વેગ સમાન હોવાના કારણે બંનેની ઈજા સરખી થવી જોઈએ ને, પણ ના, એવું થતું નથી. કંઈક અલગ થાય છે. શું થાય છે? તો કે પથ્થરમાં વેગમાનનો જે ફેરફાર થાય છે, એ ફેરફારના કારણે કાંકરી કરતા પથ્થર છે એનો આપણને ઈજા વધારે થાય છે. તો એ કહેવા શું માંગે? તો કે વેગમાન છે એ કંઈક વેગ કરતા વધારે માહિતી આપે છે. શું માહિતી આપે? તો જો બંનેના કાંકરી અને પથ્થરના વેગ સમાન હતા, સમાન વેગ હોવા છતાં પણ ઓલાને ઈજા શેની વધારે થઈ? પથ્થરની થઈ. તો કેમ પથ્થરની ઈજા વધારે થઈ, કાંકરીની ઈજા વધારે કેમ ન થઈ? તો એની પાછળનું કારણ એ છે મિત્રો કે કાંકરી કરતા પથ્થરનું દળ છે કેવું છે? વધારે. ભલે વેગ બંનેનો કેવો હતો? સમાન હતો, પણ દળ છે કેવું હતું? બંનેનું જુદું જુદું. તો જેમ દળ વધારે એમ વેગમાન વધારે, અને જેમ દળ ઓછું એમ વેગમાન કેવું? ઓછું. આવું બીજું ઉદાહરણ લઈએ કે એક કાર છે અને એક ટ્રક છે. હવે તમને ખબર છે ટ્રક અને કારનો વજન સરખો ન હોય, બંનેનો કેવો હોય? અલગ અલગ વજન હોય. ઓકે. તો હવે કાર જેટલી સ્પીડમાં હાલે છે એટલી સ્પીડમાં જ મારે ટ્રકને ચલાવવો છે. એટલે કે ધારો કે જે સમયમાં જેટલું અંતર કાર કાપે છે, 1 કલાકમાં જેટલું અંતર કાર કાપે છે એટલું જ 1 કલાકમાં મારે ટ્રકનું અંતર કપાવવું છે. હવે તમને ખબર છે કે બંનેના વજનમાં તફાવત છે, તો સમાન વેગ કઈ રીતે થાય? તો જો કારને જેટલી જ આપણે ટ્રકની સ્પીડ કરવી હોય તેને બાહ્ય બળ છે કેવું આપવું પડે? વધુ. એને ગતિ કેવી કરાવવી પડે? વધુ કરાવવું પડે. અને ગતિ વધારે કરાવવા માટેનું વજન વધારે છે, બળ કેવું આપવું પડે? વધારે આપવું પડે. એવી જ રીતે મારે બંનેને રોકવા છે, બ્રેક મારવા છે, તો બંનેને એક સાથે ઊભા રાખવા છે. તો જેવી રીતે કારને હું થોડીક બ્રેક મારી તો ઊભી રહી જશે, એવી જગ્યાએ ટ્રકને છે થોડીક વધારે બળ આપી અને બ્રેક મારવી પડશે, ત્યારે છે એ ઊભું રહેશે. બરાબર મિત્રો. તો આ હતું આપણું વેગમાન હતું. એટલે કે આ પદાર્થ છે એ પદાર્થ એના વેગમાન પર આધાર રાખે છે. એ બંને ઉદાહરણો આપણે એમાં વેગમાનનું આપણને મહત્વ આપ્યું છે કે વેગમાન છે એ આપણને એટલું મહત્વ આપે છે. બરાબર. એટલે બળની અસર જાણવા માટે મિત્રો વેગ કરતા વેગમાન વધારે અગત્યનું છે. બરાબર. બંનેમાં અસર શેની હતી? તો કે બળની જ હતી. એ બળમાં સરખા વેગથી હતું એટલે બળ છે આપણે વેગ સરખો છે, તો વેગ સરખો હોવાથી કમાં વધારે ઈજા થઈ ન જાણી શકીએ, પરંતુ બંનેના દળ ઉપરથી આપણે જાણી શકીએ. એટલે વેગમાનમાં થતા ફેરફારના કારણે આપણે એવા ઘટનાઓ છે સમજી શકીએ. તો બળની અસર છે એ બળની અસર આપણે વેગ કરતા વેગમાનમાં જોઈ શકીએ. તો આ તો વેગમાન. આવતા વિડીયોમાં આપણે ન્યૂટનનો બીજો નિયમ ભણશું. તો આજનો લેક્ચર મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.